હાય ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી. વેલકમ ટુ અમારી ચેનલ લીલા બ્લોગ્સમાં તમારું સ્વાગત છે. ગાઈસ, જો સવારે અમે જઈએ મહાદેવી દર્શન કરવા માટે. આજે અમે એકાંશે બધા જઈએ જો અંતિક તો જોઈએ ને પપ્પા હંગાથી એક્ટિવામાં દર્શન કરવા. અમે બધા હેરકટ કરીએ જો ગાઈસ, સીધા પપ્પા પાણી ભરી જો. હા, હાથ ના છોડાય. ચલો જો ગાઈસ, બહારથી મહાદેવનું મંદિર જો દેખાય અને માથી જો દોડી જો અમે પહોંચી જઈએ હવે મહાદેવના મંદિરે જઈને અમે દર્શન કરીએ. ઓમકારેશ્વર મહાદેવ મંદિર આમાંથી તો હેડ્યો અંદર દર્શન કરવા માટે. જો એકાંશે એમાં હંગાતી જ આવ્યો આજ તો. તમે પણ મહાદેવના દર્શન જરૂર કરી દો. શ્રાવણ મહિનામાં મહાદેવના દર્શન કરવાના. જો આમાંથી તો મંદિરે દર્શન કરીને આવ્યો ને હવે પાછળ જાય દર્શન કરવા. તે જો ઊભો નહીં રહેતો, નાચવા માંડ્યો. જો હવે દર્શન કરી દઈએ યમદેવના. જેમાંથી તો પાછળ દર્શન કરીને પહોંચી ગયો. અમે હવે જઈએ જો હવે આટલા દર્શન કરવા. તે તો બધા માતાજીએ દર્શન કરો. એક એક મંદિરે જઈને બધા દર્શન કરો. તીર્થ ને યુવરાજબેન અને એકાંશ એવા આવા જ છે દર્શન કરવા માટે. મહાદેવનું મંદિર શ્રાવણ મહિનામાં તો બહુ પબ્લિક હોય. રોજ સવારે દર્શન કરવા બધા બહુ જ આવી. જો એકાંશે દર્શન કરાવો ફરી ફરીને. જો મહાદેવે શિવલિંગ ત્યાં દર્શન કર્યા અમે. હવે જો ગઈશ, તીર્થને એકાંશ બે જણા આ બાજુ જાય. તીર્થને પાણી પીવું હોય એટલા માટે. જો બહુ જ પબ્લિક હતી તો દર્શન કરવા માટે. અમે પણ આ બાજુથી દર્શન કરો. હું તીર્થનો ફોટો પાડતી હતી પણ તીર્થ તો નાટક કરવા માંડ્યો. જો અમે જઈએ હવે ઘેર. જો ગઈશ, અમે ઘેર પહોંચી ગયા. કંચન આવી જઈએ કંચન લેવા. જો એકાંશ ફૂલ લાયા હી. આરી વાઈ દે છે આટલું કાપીને. એકાંશ મમ્મા માટે ફૂલ લાવ્યો હો. હા, જો એકાંશ દર્શન કરવા જતા નથી. કંચન માટે ફૂલ લઈને આવ્યા. કેવડું મોટું લઈને આવ્યો. આવડું મોટું ગાય જો આજ તો સવારથી હે ને ગેસની સ્મેલ આવતી હતી એટલે તીથના પપ્પા હે ને હોચ કરવા બોલાયા ભાઈને. એટલે હોચ કરાવરાવી. જો હોચ કરીને તો તીથના પપ્પાને હવે હેડ્યા. તીથના પપ્પાએ જોઈ જો પાઇપ બદલી દીધી. અરે પાઇપ બદલી દીધી. જો પેલી પાઇપ કાઢી દીધી. અને આ રેગ્યુલેટર ગેસ લીકેજ થઈ ગયો હતો રેગ્યુલેટર, એટલા માટે સ્મેલ આવતી હતી સવારથી. એટલે હોચ કરાવી દીધું. જો ફાઇનલી હોચ થઈ ગયો ગેસ. જો ગેસની સગડી તો હોચ કરાવી દીધી. અંતિ થવા જોઈ ફોન ઊંઘ્યા. જો કાલ તો હજી અંતિ કામાનું વરાત હતું. આ તો બધું સાફ કરી દીધું. જો કંકુ નદી ગઈ. દક્ષામાં એમનામાં બે બેઠો. ગઈ છો માતાએ જમવાનું બનાવવાનું ચાલુ હો. જો સળગવાનું શાક બનાવ્યું તીથના દાદી માટે. તીથના દાદાને તો રણુજા જે આવી એટલે તીથના દાદા તો ખાવા નહીં. તીથના દાદા જ્યાં રણુજા અને તીથના પપ્પાને સળગવાનું શાક ભાવતું નહીં એટલે ઈવન માટે બનાવ્યું સેવ ડુંગળી. જો આ તીથના પપ્પાનું સેવ ડુંગળીનું શાક, ના તીથના દાદીનું સળગવાનું. અને સળગવાનું શાકમાં સાસ વેડવાની હતી. જો બેસન ને સાસ બેસન મિક્સ કર્યો તૈયાર કરીને મૂક્યો. એટલે પોણી વળી જાય શાકમાં રસો બધો એટલે આ રહી સાસ વેડી દઉં હું. એના પપ્પાનું શાક બની જવાનું સરસ છે બનાવવાનું. સેવ ટોમેટા ડુંગળી પછી રોટલી બનાવું. અને માટલું બી શ્રાવણ મહિનો કરેલો હોય એટલે માટલું ઉપાડશે. હું સાંજે જ ખાઉં. આરતી જવાના. જો ગાઈસ, આરતી ચાલુ થવાની હોય એટલે તીર્થ મને લેવા આવ્યો. લાઈટ બાઈટ બંધ કરી દીધી. દરવાજો બંધ કરી દો.
અઢો ચાલો બંધ કરી દીધો અમે જઈએ અત્યારે આરતીમાં હા હાર ચલો આરતીમાં જો તીત ને અમે બે જણ જઈએ આરતીમાં જો આમાં તીત તો હેડ્યા જો આમાં ટીચર જોઈ આગળ તીત આવું આવું શું જો આરતી હવે ચાલુ થશે જો અત્યારનું વાતાવરણ જુઓ મસ્ત વાદળો કરે વરસાદ આવે એવું હો તે તો જો પકી જઈએ આવું જ્યાં કૂતરું જેવું ઊંઘી વચ્ચે જ જા એકાંશ આવી જઈએ હવે આરતીમાં જમનામાં દુકાન છે એકાંશ તું જમા આવ્યો આરતીમાં હજુ આરતી હવે ચાલુ થાવ જો કઈ આરતી ચાલુ થઈ જઈ દક્ષા માસી હવે આરતી કરી અને એમાં તીથ મસ્તી કરો જો ઊભો ઊભો અને દશામાની આરતી ચાલુ જ છે ત્યાં દાદી કરી હવે આરતી જો આમાં એકાંશને જવું આરતી કરવા અને મેં તીથમાં ખોડામાં બેસી ગયો આરતી કરવા આવ્યો તીથ અમે તીથને બે જણ આરતી કરીએ દશામાની જો આરતી જો ગઈસ આરતી પતી જઈને સોટા ચાલુ થઈ જો સોટા ચાલુ થઈને ને બધું પલળી ગયું જો